વલસાડ તાલુકાના તિથલ ગામમાં ગ્રામ પંચાયત સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો ઉઠતા રાજકીય માહોલ ગરમાયો છે। ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર, એસીબી, મુખ્યમંત્રી કાર્યાલય અને વિજિલન્સ કમિશન સુધી લેખિત રજૂઆત કરીને આક્ષેપ કર્યો છે કે કેટલાક વિકાસ કાર્યોમાં લાખો રૂપિયાની ગેરરીતિ અને ખોટા બિલો દ્વારા સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો છે। ગ્રામજનોનો દાવો છે કે કેટલાક કામો સ્થળ પર થયા જ નથી, છતાં બિલો પસાર કરવામાં આવ્યા છે। બીજી તરફ તિથલ ગ્રામ પંચાયતના સરપંચે તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી ખુલ્લો પડકાર ફેંક્યો છે કે જો એક પણ આક્ષેપ પુરાવા સાથે સાબિત થશે તો તેઓ કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવા તૈયાર છે। હવે સમગ્ર મામલો જિલ્લા કક્ષાએ પહોંચતા તપાસની માંગ તેજ બની છે અને તિથલમાં સત્ય કોનું તે ચર્ચાનો વિષય બન્યો છે। તિથલ ગામમાં ગ્રામ પંચાયતના વિકાસ કાર્યોને લઈને ભારે વિવાદ ઊભો થયો છે। ગામના કેટલાક આગેવાનો અને રહીશોએ દાવો કર્યો છે કે નાણાં, પાણી લાઇન અને અન્ય વિકાસ કાર્યોમાં ગેરરીતિ થઈ છે। આક્ષેપો સાથે અનેક દસ્તાવેજો પણ રજૂ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે। મામલો કલેક્ટર કચેરીથી લઈને એસીબી સુધી પહોંચતા ચર્ચાઓનો દોર શરૂ થયો છે। જો કે સરપંચે આક્ષેપોને રાજકીય પ્રેરિત ગણાવી સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે કોઈપણ તપાસ માટે અમે તૈયાર છીએ, ખોટા આરોપ લગાવનારાઓ સામે પણ કાર્યવાહી થશે। તિથલમાં હવે ગ્રામજનો અને ગ્રામ પંચાયત વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે। તપાસ બાદ જ હકીકત સામે આવશે। પર્યટનધામ તિથલ હવે વિકાસ કાર્યોને લઈને વિવાદના કેન્દ્રમાં આવ્યું છે। ગ્રામજનોએ ગ્રામ પંચાયતના કેટલાક વિકાસ કામોમાં ગેરરીતિ અને ખોટી માહિતી આપી સરકારી નાણાંનો દુરુપયોગ થયાનો આક્ષેપ કર્યો છે। આ મામલે ઉચ્ચ કક્ષાએ ફરિયાદો પણ કરવામાં આવી છે। સરપંચે તમામ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢતા કહ્યું છે કે તિથલના વિકાસને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। જો કોઈ પાસે પુરાવા હોય તો જાહેરમાં રજૂ કરે, અમે દરેક તપાસ માટે તૈયાર છીએ। આક્ષેપો અને પડકાર વચ્ચે તિથલ ગામમાં ચર્ચાઓનો માહોલ ગરમાયો છે। હવે સૌની નજર તપાસ એજન્સીઓ અને વહીવટી તંત્રના આગામી પગલાં પર છે। કિરીટ કુમાર છગનલાલ પટેલ, અમે તિથલ ગ્રામ પંચાયતની અંદર જે ભ્રષ્ટાચાર થયેલો છે એ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે આજે કલેક્ટર સાહેબને આવેદન આપવા માટે આવ્યા હતા, પણ કલેક્ટર સાહેબ નથી મળ્યા। તેમની જગ્યાએ અમે એડિશનલ કલેક્ટર સાહેબને અમે આવેદન સુપ્રત કરેલ છે। ગામમાં જે કામ થયા જ નથી અને સ્થળ પર કામ નથી, છતાં એના કમ્પ્લેશન સર્ટિફિકેટો ઉચ્ચ કચેરીથી મેળવી લેવામાં આવેલ છે અને પૈસા એ લોકોએ સગે વગે કરી નાખેલા છે, જે સરકારી ગ્રાન્ટનો એ લોકોએ ખોટું ઉપયોગ કરેલો છે। તિથલ ગ્રામ પંચાયતની અંદર વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયેલ એ અમને આરટીઆઈના દ્વારા જે રેકોર્ડ એમણે અમને આપેલ છે તેના નિરીક્ષણ કરતાં અમને માલુમ પડેલ છે કે પંચાયતમાં ખોટા બિલો મૂકી, ખોટા કમ્પ્લેશનોના સર્ટિફિકેટો લેવા આવ્યા છે ઉચ્ચ કચેરીથી અને સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવેલ છે। અમે રજૂઆતમાં તારીખ 4/6/2026ના રોજ ડીડીઓ સાહેબને આ બાબતે અમે જાણ કરેલ છે। ત્યારબાદ અત્યાર સુધીમાં તો કોઈ એમના તરફથી પગલાં લેવામાં આવેલ નથી, એટલા માટે અમે કલેક્ટર સાહેબના દ્વાર ખખડાવેલા છે। કૌભાંડ તો ઘણું છે કે સ્થળ પર કામ નથી થયા, જેવા કે પટેલ પડિયામાં નાળા ગતરનું કામ 2 લાખ રૂપિયાનું, ડિમ્પલ એસ્ટેટ માં જે પાઇપલાઇનના કામ બતાવેલા 2.5 લાખના, પણ એ ડિમ્પલ એસ્ટેટ અમારા તિથલ વિસ્તારમાં આવતા જ નથી, એ બીજા ગામ સુરાળા ગ્રામ પંચાયતની હદમાં આવે છે। ત્રીજું 3 લાખના બોરના કામ બતાવ્યા છે, જેના કમ્પ્લેશન સર્ટિફિકેટ એમણે પ્રાપ્ત કરેલા છે, પણ સ્થળ ઉપર બોર કોઈ કરેલા જ નથી। આવા તો કેટલાય કામો છે જેનું કોઈ એટલે એમની પાસે કોઈ એમને જે કમ્પ્લેશન સર્ટિફિકેટ લીધા છે, જેમ કે રોજમેડ ખાતાવહીમાં વિવિધ પ્રકારના ખર્ચો બતાવેલા છે, પણ એ ખર્ચા ગામની અંદર થયેલ નથી। આ બાબતે સરપંચને તાત્કાલિક પદે આ વ્યાપક ભ્રષ્ટાચારના હિસાબથી એને સરપંચ પદેથી તાત્કાલિક એને રદ કરવામાં આવે, એમની પાસે ખાતાવાહી આપણે તપાસ કરવામાં આવે અને જે પૈસા જે ભ્રષ્ટાચાર થયેલો છે એ એમના જે મળે ત્યાં માણસો, એમના જે
મદદ કરવાવાળા પંચાયતના સભ્યો એ બધા પરથી નાણાંની વસૂલાત વ્યાજ સાથે કરી અને સરકારશ્રીમાં જમા કરવામાં આવે અને સ્થળ ઉપર તો કામ થયા જ નથી. જે 2024ની અંદર કામનો કમ્પ્લીશન સર્ટિફિકેટ છે અને આજની તારીખમાં ત્યાં કામના ઉપર જે વિસ્તાર બતાવ્યો છે, જે સ્થળ બતાવ્યો છે, ત્યાં કોઈ જાતનું કામ થયેલ જ નથી. ઘટના પ્રકાશમાં એવી રીતના આવી કે અમે આરટીઆઈ માંગી હતી એમની પાસે. આરટીઆઈ તલાટી સાહેબે એ આરટીઆઈને પ્રભાવિત કરેલ અને 30 દિવસની અંદર અમને જે આરટીઆઈનો સમયગાળો તે દરમિયાન અમને આપેલ નહીં. અમે ટીડીઓ સાહેબને અપીલમાં ગયા. ટીડીઓ સાહેબના અપીલમાં ગયા પછી અમને આરટીઆઈની કોપી મળી. એની અમે નિરીક્ષણ કરી. વિવિધ અમારા ગ્રામજનો દ્વારા અમે પૂછવામાં આવ્યું કે ભાઈ આ કામનું તમે તપાસ કરો અને ત્યાં જે સ્થળ બતાવ્યું એ જગ્યા પર કોઈ જાતનું કામ થયેલ નથી. ત્યાંના સ્થાનિક રહીશોનો અમે નિવેદન પણ લીધા છે, જે અમે જે આવેદન આપ્યું છે એમાં એમની જોડે જોડેલ છે. આક્ષેપ કરીને જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તે સંદર્ભે તમારો શું કહેવું? જે આવેદન આપવામાં આવ્યું છે એ સંદર્ભે મારે કહેવાનું એ થાય છે કે ટોટલ આક્ષેપો છે એ ખોટા છે અને પાયાવિહોણા છે. હાલ મારી પાસે જે આખી યાદી છે એમાં અસંખ્ય કામોની યાદી છે, પણ ટૂંકમાં હું જે પટેલ ફળિયામાં નાળા ગટરનું કામ છે એ હાલે થયેલું છે, એના મારા પાસે ઓથેન્ટિક પુરાવા છે. ડિમ્પલ એસ્ટેટમાં જે એમનું કહેવું છે કે ડિમ્પલ એસ્ટેટ મારા ગામમાં હદ વિસ્તારમાં આવતું જ નથી, પણ ડિમ્પલ એસ્ટેટ તરફ જતો રસ્તો અને સાંઈ લીલા સોસાયટીમાં આપણે એ પાણીનું કામ કરેલું છે. તિથલ ગામે મુખ્ય રસ્તા ઉપર નાળા ગટરનું કામ, તો એમણે જે નાળા ગટરનું કામ જે બતાવ્યું છે એ ટોટલી એ આરએનબી ડિપાર્ટમેન્ટ દ્વારા ત્યાં કરવામાં આવેલું, એને મારા સાથે કંઈ લાગે વળગે જ નથી. પણ આ જે કામ થયેલું છે એ કામને એમને ધ્યાનમાં જ નથી. એ કામ ગોલાવીબાગ 3 રસ્તા પર જે નાળાનું કામ થયેલું છે એની બધી જ ડિટેલ મારી પાસે છે. બોરિંગના કામો, આ બોરિંગના કામો ટોટલી મારા આદિવાસી વિસ્તાર કે ગામમાં અનેક જગ્યાએ જે 3 લાખની કે જે પણ ગ્રાન્ટ હતી એના બધા જ બોરનું કામ આપણે કરેલું છે અને સ્થળ પર આપણને ત્યાં જોઈ પણ શકીએ અને એની વિગતવાર માહિતી મારી પાસે છે. સૂર્યદર્શન સોસાયટીમાં બ્લોકનું કામ, સૂર્યદર્શન સોસાયટીમાં જે બ્લોકનું કામ હતું એ મારા ગ્રાન્ટની જે જોગવાઈ હતી એ મુજબ મેં કામ કર્યું, પણ સોસાયટી દ્વારા કોન્ટ્રાક્ટર સાથે વાત કરીને એ લોકોને જે 10 ફૂટના રોડના બદલે 15 ફૂટનો રોડ જોઈતો હોય તો એમણે એક્સ્ટ્રા પૈસા કોન્ટ્રાક્ટરને આપીને કામ કરાવેલું છે અને મારી ગ્રાન્ટ જે બી હતી મેં પૂરેપૂરી વાપરેલી જ છે. એ પણ મારી પાસે એના ઓથેન્ટિક પુરાવા છે. હાલ કામ દરમિયાન વાઉચર એ જે કંઈક 223નો મુદ્દાનું કંઈક કામ છે એનું પણ મુદ્દા એ ટોટલી ખોટા છે એ લોકોના અને અધિકારીઓને ખોટી માહિતી આપે છે અને એના પણ મારી પાસે બધા જ અહીંયા પુરાવા રજૂ છે. આવા મુદ્દાઓ વાઇઝ આપણે જઈએ તો અનેક કામો છે, એ હું તમને વિસ્તારથી કહી નહીં શકું, પણ જ્યારે પણ તમને મારે આપવાનું થાય કે જે તે લેવલે મારે અધિકારી સરકારી તંત્રને આપવાનું થાય તો બધી જ વિગતો હું આપવા તૈયાર છું અને બધા જ કામો સ્થળ પર બધા જ ગામમાં બધા જ કામો થયેલા છે અને આ લોકોની જે વાત છે, આક્ષેપો લાખ્યા છે એ ટોટલી પાયાવિહોણી છે. એ હું આ મારા ડોક્યુમેન્ટ દ્વારા હું સાબિત કરી શકું છું.